વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્ર એટલે કે નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 5 આપેલ છે આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિઓ। તે પ્રકરણમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો ત્યારે તમને સ્વાધ્યાય વિશે સંપૂર્ણ સમજૂતી મળશે। સ્વાધ્યાય તો એ પ્રશ્ન આપેલ છે। પહેલો પ્રશ્ન આપેલ છે કે યોગ્ય જોડકા જોડો। બીજો પ્રશ્ન આપેલ છે કે ખાલી જગ્યા પૂરો। ત્રીજો પ્રશ્ન આપેલ છે કે વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। અને ચોથો પ્રશ્ન આપેલ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। તો જે પ્રશ્નો આપ્યા છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આગળ મેળવીશું। પ્રશ્ન 1, બંધ બેસતા જોડકા જોડો। અહીં વિભાગ અ અને વિભાગ બ આપેલ છે, તો અહીં બંધ બેસતા જોડકા જોડવાના છે। તો અહીં આપેલું છે કે ઘટ કંટા ગા, તો તેની સામે જવાબ આવશે ડી 70,000 ગામડા। આ રીતે જોડકા જોડીશું। બીજું આપેલ છે વર્ષાસન, તો તેનો જવાબ આવશે એ આપેલ કે ડાંગ દરબાર। ત્રીજું છે શ્રમિક, તો તેનો જવાબ આવશે એ પાઈક। ચોથું આપેલ છે અમનદાસ, તો તેનો જવાબ આવશે બે સંગ્રામ શાહ। પાંચમું આપેલ છે ખોખર જનજાતિ, તો તેનો જવાબ આવશે સી પંજાબ। અને છઠ્ઠું આપેલ છે બલોચ, તો તેનો જવાબ આવશે એ નાના કુળોમાં વિભાજિત। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રશ્ન પહેલો આપેલો તો બંધ બેસતા જોડકા જોડો, તો આ રીતે સાચા જવાબ જે આવે છે તે જોડકા જોડ્યા છે। પ્રશ્ન 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। પહેલું આપેલું છે કે મુલતાન અને સિંઘમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જાતિઓનું આધિપત્ય હતું। તો પહેલી ખાલી જગ્યામાં આવશે લાંકા અને બીજી ખાલી જગ્યામાં આવશે અર્ધુન। 2, અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી। જવાબ આવશે બુરંજી। 3, જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા। જવાબ આવશે કબીલાઈ। પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। અહીં એક આપેલ છે અકબરના સેનાપતિ માનસિંહે કિયર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો। આ વિધાન સાચું છે। 2, ગુજરાતમાં મીજો, અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે। આ વિધાન ખોટું છે। 3, ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા। આ વિધાન ખોટું છે। 4, દક્ષિણ ભારતમાં વેતર, કોરંગા અને મારવાડ જાતિના લોકો વસતા હતા। આ વિધાન સાચું છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। એમાં એક આપેલ છે આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું। જવાબ, આદિવાસી સમુદાયનું જીવન શિકાર, એકઠી કરેલી વન્ય પેદાશો, સ્થાનિક ખેતી, પશુપાલન, કલા કૌશલ્યથી બનાવેલી સાધન સામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું। 2, જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો। જવાબ, સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે। સમૂહમાં રહેવું, સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે। પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા। જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી। એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા। આમ જનજાતિના લોકોનું જીવન સામૂહિકતા સિદ્ધાંત પર આધારિત હતું। આ ઉપરાંત તેમનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે। 3, અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો। આવું શાના આધારે કહી શકાય। જવાબ, 1, અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો। 2, સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું। 3, એ સમયે સંસ્કૃતની મહત્ત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો। 4, બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી
આસામી ભાષામાં લખવામાં આવતી હતી। ઉપરોક્ત બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત હતો। 4. ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો? જવાબ: અહોમ લોકો 13મી સદીમાં મ્યાનમારથી આવીને અહમને બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા। તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી અથવા તો જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને નવા રાજ્યની સ્થાપના કરી હતી। 16મી સદીમાં તેમણે ચૂંટીઓ એટલે કે ઈસવીસન 1523 અને કોચ આહો એટલે કે ઈસવીસન 1581 રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી તેમજ આજુબાજુની જનજાતિઓ પર વિજય મેળવી વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી। 17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવતા હતા। ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ લોકો પરાજિત થયા હતા। આમ છતાં અહોમ પ્રજાના રાજ્ય વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં। ગોંડ લોકો ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેતા હતા। તે ભારતની જ પ્રાચીન જનજાતિઓ પૈકીની એક છે। તેઓ સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી કરતા હતા। તેઓ નાના નાના કુળોમાં વહેંચાયેલા હતા। વિશાળ ગોંડ જાતિના દરેક કુળનો એક રાજા હતો। અકબરનામામાં જણાવ્યું છે કે ગઢકંટકાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડા હતા। ગઢકંટકાના પતન બાદ નિર્બળ બનેલું ગોંડ રાજ્ય શક્તિશાળી બુલેન્દો અને મરાઠાઓએ આક્રમણ સામે ટકી શક્યું નહીં। આમ ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી અલગ હતો। વિદ્યાર્થી મિત્રો, અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ મોકલજો જેથી તેઓ પણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરી શકે। અપલોડ કરેલા છે તે તમે ચેનલમાં જોઈ શકો છો। થેન્ક યુ।